પાટણ જિલ્લાના સમીહારીજ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। આયશ્રી હોટલ સામે ઇકો ગાડી અને છોટા હાથી વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બાળકો સહિત અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। સમીહારીજ હાઈવે પર આવેલી આયશ્રી હોટલ સામે પૂરપાટ ઝડપે આવી રહેલા ઇકો અને છોટા હાથી વાહન સામસામે ધડાકાભેર અથડાયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકો ગાડીમાં સવાર બાસ્પા ગામના રહેવાસીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં 2 નિર્દોષ બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને વાહનોની ભયાનક ટક્કર સ્પષ્ટપણે જોઈ શકાય છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।